નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન, તેની અંદર આમનોંધને રિલેટેડ એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે જે 3 માર્ક્સનો હોય છે. તે દાખલાની અથવા તો તે આમનોંધોની ગણતરી કરીશું. હવે ભાગીદારી પેઢીનું જ્યારે બી વિસર્જન કરવામાં આવે છે ત્યારે માલ મિલકત નિકાલ ખાતું બનાવવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે શું છે કે આપણે એક એક કરીને મિલકતોનો શું કરવાનો છે? નિકાલ કરવાનો છે. હવે મિલકતોનો નિકાલ કરવાનો છે એટલે મિલકતો એક એક કરીને આપણે શું કરીશું? માલ મિલકત નિકાલ ખાતામાં લખીશું. હવે મિલકતોની હોય છે ઉધાર બાકી. મિલકતોની કઈ બાકી હોય છે? ઉધાર બાકી. અને મિલકતોનો નિકાલ કરવામાં આવે, કોઈ પણ છે, મિલકત નહીં, કોઈ પણ નોર્મલ વસ્તુની બાબતમાં વાત કરીએ કે ઉધાર બાજુ હોય કે જમા બાજુ હોય, કોઈ પણ વસ્તુનો નિકાલ કરવાનો હોય તો એની જે બી બાકી હોય એનાથી ઓપોઝિટ સાઈડમાં એન્ટ્રી થાય. તો મિલકતોનો નિકાલ કરવામાં આવે તો મિલકતોની ઉધાર બાકી હોય છે, એનો નિકાલ કરીશું એટલે મિલકતોને જમા કરીશું. એને ક્યાં લઈ જવાની હોય? માલ મિલકત નિકાલ ખાતે. એટલે આપણી સૌથી પહેલી આમનોંધ છે કે મિલકતોનો નિકાલ કરવા માટેની આમનોંધ. હવે મિલકતોનો નિકાલ કેવી રીતે કરવામાં આવે કે ભાઈ મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે કે ભાઈ મિલકતોના ખાતા આપણે બંધ કરી દીધા અને બંધ કરીને તેમને માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ તો આમનોંધ શું થશે? તો આપણે આગળનું જે લેક્ચર છે તેની અંદર તમે ભણ્યા હશો કે મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. એટલે આપણી પહેલા નંબરની આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, અને મિલકતોની જે મિલકતોની જે ઉધાર બાકી હોય છે તેને જમા કરીશું. એટલે તે મિલકતો ખાતે જમા કરીશું. તો મિલકતોને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જઈશું એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થયું, અને મિલકતોની ઉધાર બાકી હોય છે તેને જમા કરી દઈશું એટલે મિલકતો ખાતે જમા થયું. હવે શું થશે કે માલ મિલકત નિકાલ ખાતે મિલકતોને લઈ તો ગયા, હવે ત્યાંથી મિલકતોને વહેંચી દઈશું. આપણે મિલકતોનો નિકાલ તો કરવાનો છે ને આપણે. હવે નિકાલ કેવી રીતે થાય કે ભાઈ મિલકતોને વહેંચી દઈએ તો મિલકતોનો નિકાલ થાય. તો મિલકતોનું જ્યારે વેચાણ કરવામાં આવે ત્યારે નીચે આપેલી આમનોંધ લખવાની છે. પણ મિલકતોના સિવાય કોઈ પણ પ્રકારની બિઝનેસની અંદર ઉપજ થાય, લાભ થાય, અથવા તો કોઈ એવી મિલકત હોય કે જે આપણે ધંધાની અંદર બતાવી નથી, એટલે કે આપણું જે પાકું સરવૈયું છે તેની અંદર તે મિલકત દેખાતી નથી, પણ જે આપણા બિઝનેસની મિલકત હોય, એટલે કે આપણે શું છે કે ભાઈ કોઈ મિલકત ખરાબ થઈ ગઈ હોય, નુકસાનીવાળી થઈ ગઈ હોય, અથવા તો ઉપયોગમાં ના લેવાની હોય તો આપણે શું કરી હોય કે કબાડખાનામાં મૂકી દીધી હોય અથવા તો સ્ટોરમાં મૂકી દીધી હોય. પણ અહીંયા આપણો બિઝનેસ બંધ થઈ રહ્યો છે તો આપણે આખા બિઝનેસનો નિકાલ કરી રહ્યા છે. તો એ સ્ટોરમાં પડેલી અમુક વસ્તુ કે જે કદાચ બીજા કોઈને કામની હોય તે વેચી દઈએ છીએ, અને તે વેચવાથી રૂપિયાની ઉપજ થાય અથવા કોઈ પણ પ્રકારનો લાભ થાય તો આ નીચે પ્રકારની આમનોંધ લખવામાં આવશે. કઈ આમનોંધ લખવામાં આવશે કે ભાઈ રૂપિયા આવે છે એટલે રોકડ બેંક ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા. કારણ કે આપણે બધી મિલકતોને માલ મિલકત નિકાલ ખાતે ટ્રાન્સફર કરી દીધી છે. તો જ્યારે બી કોઈ મિલકત વેચવામાં આવે ને તો મિલકત ખાતે ક્યારેય પણ જમા કરવાનું નહીં. જ્યારે આપણે વિસર્જનના ચેપ્ટરના માટે આમનોંધ લખતા હોય ત્યારે આપણે શું કરવાનું? રોકડ બેંક ખાતે ઉધાર, કોઈ પણ પ્રકારની મિલકત વેચો તમારે માલ મિલકત નિકાલ ખાતે જ જમા કરવાનું. નહીં નોંધેલી મિલકત વેચો તો માલ મિલકત નિકાલ ખાતે જ જમા કરવાનું. અને કદાચ એવું પણ બની શકે કે મિલકત આપણી જે છે એ આપણે મિલકત કોઈને વેચીએ નહીં, પણ શું થાય કે કોઈ ભાગીદાર એવું કહે છે કે ભાઈ ચાલો આવ્યા મિલકત છે ને મારા કામની છે અથવા તો મને કામ આવશે તો આ મિલકત હું જ લઈ જાઉં છું, એ વેચાતી ના હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. તો એના પછી ત્રીજા નંબરની આમનોંધ છે જ્યારે ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે ભાગીદાર શું કરે? મિલકત પોતાના માટે લઈ જાય કે ભાઈ ચાલો આ મિલકત વેચાતી નથી, આ મિલકત હું લઈ જાઉં છું, અથવા તો આ મિલકત મારા કામની છે તો આને વેચતા નહીં, આને હું લઈ જાઉં છું. તો દેખો ઉપરની આમનોંધમાં શું કર્યું હતું કે જ્યારે મિલકત વેચી દેતા હતા તો ધંધામાં રોકડ આવતી હતી એટલે રોકડ બેંક ખાતે ઉધાર કર્યું હતું. અહીંયા ભાગીદાર જે છે એ મિલકત લઈ જાય છે એટલે ભાગીદારની મૂડીમાં ઘટાડો થશે, એટલે ભાગીદારના મૂડી ખાતે આપણે શું કરીશું? ઉધાર કરીશું. એટલે આમનોંધ શું લખાશે કે ભાગીદાર લઈ જતો હોય તે, એટલે જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર,
અને મિલકત આપણી જાય છે, પણ મિલકતને તો આપણે માલ મિલકત નિકાલ ખાતે લખી કાઢ્યું છે, એટલે તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરીશું. આ 3 આમનોંધ છે એ મિલકત સાઈડની છે. એટલે જ્યારે બી આપણે હમણાં દાખલાની ગણતરી કરીશું આજના લેક્ચરની અંદર, તો મિલકતોનો નિકાલ થશે તો પહેલી અને બીજી એન્ટ્રી આવશે. એટલે કે પહેલી એન્ટ્રી આવશે જ્યારે મિલકતોને માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈશું ત્યારે. બીજા નંબરની એન્ટ્રી ત્યારે થશે જ્યારે મિલકતોનું વેચાણ કરીશું. મિલકતોનું વેચાણ નહીં કરીએ તો એ મિલકત કોણ લઈ જશે? ભાગીદાર લઈ જતો હશે, એટલે ત્રીજા નંબરની આમનોંધ લખીશું. તો આપણે નંબર પ્રમાણે જ બોલીશું કે ભાઈ જો પહેલી આમનોંધ થશે, બીજી આમનોંધ થશે, ત્રીજી આમનોંધ થશે, એ પ્રમાણે. આવી સેમ ટુ સેમ કોપી 3 એન્ટ્રી કોની થશે? દેવા સાઈડ બાજુ બી થશે. દેવાના નિકાલ માટેની બી શું થશે? આવી જ 3 એન્ટ્રી થશે કે દેવાના નિકાલની આમનોંધ. હવે દેવાના નિકાલની આમનોંધ કરીએ તો આગળના લેક્ચરમાં તમે ભણી ગયા છો કે ભાઈ દેવાની બાકી જે હોય તે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવાની હોય. એટલે દેવાની જમા બાકી હોય તો દેવાને ઉધાર કરીશું અને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જઈશું. તો શું લખ્યું છે આમનોંધમાં જેવો કે જ્યારે દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે દેવાના ખાતા બંધ કરી દીધા અને બંધ કરીને ક્યાં ટ્રાન્સફર કરી દીધા? માલ મિલકત નિકાલ ખાતે. તો દેવાની જમા બાકી હોય છે એને ટ્રાન્સફર કરીશું, એટલે દેવા ખાતે શું કરી દઈએ? ઉધાર. અને માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ લખી કાઢ્યા? જમા બાજુ. હવે દેવા છે તો દેવાને ગમે ત્યારે શું કરવા પડશે? ચૂકવવા બી પડશે ને. નિકાલ કરવાનો છે એટલે દેવા જે આપણી પાસે રૂપિયા માંગે છે, કોણ માંગશે? લેણદાર માંગે, બેંક લોન માંગે. બેંક લોનના પૈસા ચૂકવવાના હોય એટલા માટે, બેંક ઓવરડ્રાફ્ટના રૂપિયા ચૂકવવાના હોય ત્યારે, કોઈ ખર્ચા ચૂકવવાના બાકી હોય ત્યારે. તો આ બધા રૂપિયા આપણે ચૂકવવાના છે અને આ બધા રૂપિયા જે ચૂકવવાના બાકી છે તે ચૂકવીશું. ત્યારે આમનો શું થશે કે ભાઈ દેવા કે ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે. હવે દેવા કે ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે તો ચૂકવીશું પૈસા એટલે આપણી પાસેથી રોકડા જશે અને રોકડ જશે એટલે રોકડ બેંક ખાતે તો જમા કરીશું, પણ આપણે બધા જ દેવાને ક્યાં ટ્રાન્સફર કરી દીધા છે? માલ મિલકત નિકાલ ખાતે. એટલે ઉધારમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીશું. તો આ એન્ટ્રી બી તમારે યાદ રાખવાની છે કે જ્યારે કોઈ પણ પ્રકારનું દેવું ચૂકવવામાં આવે અથવા ધંધામાં કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય, જેમ કે વિસર્જન ખર્ચ થયો. હવે વિસર્જન ખર્ચ થયો, હવે એવું લખ્યું હોય વ્યવહારમાં કે ભાઈ 10,000 રૂપિયાનો વિસર્જન ખર્ચ થયો અથવા તો 10,000 રૂપિયાનો વિસર્જન ખર્ચ ચૂકવ્યો, એની આમનોંધ લખો. તો આમનોંધ શું લખવાની? આમ નોર્મલ જો આ ચેપ્ટર ના હોય ને, આ ચેપ્ટર સિવાય બીજા કોઈ ચેપ્ટરમાં એન્ટ્રી કરતા હોય તો વિસર્જન ખર્ચ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા કરવાનું. પણ આ પેઢીનું વિસર્જન થઈ રહ્યું છે એટલે આ ચેપ્ટરની અંદર આમનોંધ કેવી રીતે લખવાની? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. ભલે વિસર્જન ખર્ચ થયો છે પણ વિસર્જન ખર્ચને ઉધાર કરવાનું નહીં. વિસર્જન ખર્ચની જગ્યાએ કોને ઉધાર કરીશું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. કોઈ બી દેવું બી ચૂકવવામાં આવે, પેઢીમાં નથી નોંધેલું એવું દેવું બી કદાચ ચૂકવવાનું આવે, બિઝનેસ બંધ કરી રહ્યા છે તો કોઈ વ્યક્તિ આવી જાય કે ભાઈ મારે તમારી પેઢી પાસેથી આટલા રૂપિયા લેવાના છે, અથવા તો સરકાર એવું કે ભાઈ તમારે 20,000, 30,000, 40,000ના કરવેરા ચૂકવવાના બાકી છે જે આપણે પેઢીમાં દર્શાવ્યા નથી, તો એ ચૂકવવાના આવે તો એની બી એન્ટ્રી સેમ જ થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. અને આની અંદર બી ત્રીજા નંબરની એન્ટ્રી છે કે કોઈ ભાગીદાર જવાબદારી ચૂકવવાનું સ્વીકારે. કોઈ ભાગીદાર આપણને એવું કહે છે કે લો ભાઈ આ જવાબદારી છે, આ વ્યક્તિને હું ઓળખું છું, આના પૈસા શું કરી દઈશ? હું ચૂકવી દઈશ. તો ભાગીદાર કોઈ જવાબદારી ચૂકવવાનું સ્વીકારે તો જો જવાબદારી આપણે ચૂકવીશું તો આપણી પાસેથી રોકડ જશે, એટલે આપણે લખ્યું હતું ઉપર રોકડ બેંક ખાતે જમા. અહીંયા ભાગીદાર ચૂકવે છે એટલે ભાગીદારની મૂડીમાં એટલો વધારો થશે, કેમ કે ભાગીદાર આપણા વતી શું ચૂકવી રહ્યો છે? રોકડ ચૂકવી રહ્યો છે. તો તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા કરીશું અને જવાબદારી ચૂકવવામાં આવે છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તો આમનો શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. શોર્ટમાં સમજવા જઈએ તો જો કોઈ દેવા આપણા દ્વારા ચૂકવવામાં આવે એટલે કે પેઢી દ્વારા ચૂકવવામાં આવે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. અને જો કોઈ દેવા ભાગીદાર એવું કહે કે ભાઈ હું ચૂકવી દઈશ તો આમનો જ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. અને ભાગીદાર ચૂકવવાનો છે તો એ રૂપિયા ચૂકવશે, આપણી પાસેથી થોડી રૂપિયા જઈ રહ્યા છે, આપણે એના ખાતે લખી કાઢવાના. તો તે જે તે ભાગીદારના મૂડી ખાતે શું કરવામાં આવશે? જમા કરવા આવશે. અને આ જે 6 જે આપણે ઉપર આમનોંધ જોઈ એના રિલેટેડ જ નીચે આમનોંધો આપેલી છે અને દાખલા આપ્યા છે. પરીક્ષાની અંદર આ 2 જ દાખલા પૂછાવાના છે. પરીક્ષાની અંદર પહેલો તો નાનો છે એટલે આપણે બીજો ને ત્રીજો મેઇન ગણીએ છીએ, પહેલામાં તો ખાલી એક જ એન્ટ્રી છે. તો 5મા નંબરની અંદર જે દાખલા છે એ જ પરીક્ષામાં પૂછાવાના છે, બાકીના દાખલા તો અંદરથી નીકળી ગયા છે.
તો પહેલા નંબરનો દાખલો જોઈએ, જેની અંદર પહેલી એન્ટ્રી લખેલી છે પહેલી એન્ટ્રીની અંદર કે પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56,000 હતી, તેની કોઈ રકમ ઉપજતી નથી. કે પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત કેટલા રૂપિયાની હતી? 56,000 રૂપિયાની. હવે પાઘડીની ચોપડે કિંમત 56,000 રૂપિયાની હતી, તો આપણે હમણાં જ આમનોંધમાં જોયું પાઘડી જે છે એ ધંધાની અદ્રશ્ય મિલકત છે. મિલકતનો નિકાલ કરવો હોય એટલે માલ મિલકત નિકાલ ખાતાને ઉધાર કરવાનું અને જે મિલકત હોય એના ખાતે જમા કરી દેવાનું. દેવાનો નિકાલ કરવો હોય તો માલ મિલકત નિકાલ ખાતાને જમા કરવાનું અને દેવાને ઉધાર કરી દેવાનો. આ નિયમ તમારે યાદ રાખી લેવાનો. તો સૌથી પહેલી આમનોંધ લખીએ, પાઘડી ધંધાની મિલકત છે અને એનો નિકાલ કરવો છે, તો એની આમનોંધ શું થશે કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીએ, જેટલા બી રૂપિયાની પાઘડી છે 56,000, તે પાઘડી ખાતે જમા, એટલે જે તે મિલકત ખાતે જમા કરવાનું 56,000 રૂપિયા. હવે બીજા નંબરની આમનોંધ લખાશે, તેની કોઈ રકમ ઉપજી નહીં. હવે 56,000 રૂપિયાની પાઘડી હતી પણ કઈ બી રૂપિયા ઉપજ્યા નહીં, અને ઉપજ્યા નથી તો એન્ટ્રી કરવાની જ નહીં. રૂપિયા ઉપજે તો રૂપિયા ઉપજવાની એન્ટ્રી કરવાની ને. આપણે 1, 2 અને 3 કરીને એન્ટ્રી લખી છે, જેમાં પહેલી, બીજી અને ત્રીજી. હવે મિલકતોનો નિકાલ કરીએ છીએ એટલે મિલકતોને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા, તો પહેલી એન્ટ્રી તો કરી, પણ બીજી એન્ટ્રી ક્યારે કરવાની હતી? જ્યારે મિલકતની કોઈ ઉપજ થાય ત્યારે. પણ મિલકતની કોઈ ઉપજ તો થઈ નથી. ત્રીજી એન્ટ્રી ત્યારે કરવાની હતી કે જ્યારે મિલકત ભાગીદાર લઈ જાય ત્યારે, પણ અહીંયા તો મિલકત ભાગીદાર બી લઈ જતો નથી, તો મિલકતના કંઈ ઉપજતા બી નથી, મિલકત ભાગીદાર બી લઈ જતો નથી, એટલે આની ત્રીજા નંબરની એન્ટ્રી કે બીજા નંબરની એન્ટ્રી થશે નહીં. કોઈ ઉપજ નથી એટલે સીધે સીધું લખી કાઢ્યું છે કે ભાઈ ઉપજના સંદર્ભમાં કોઈ હિસાબી નોંધ થશે નહીં. ઉપજના સંદર્ભમાં કોઈ પણ હિસાબી નોંધ થશે નહીં. બરાબર, અહીંયા લખેલું છે દેખો. હવે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે. સેકન્ડ નંબરમાં લખ્યું છે કે વિસર્જન સમયે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ રૂપિયાના અને રોકાણો 2 લાખ રૂપિયા દર્શાવેલા છે વિસર્જનના સમયે. તેના અનુક્રમે 9 લાખ અને 1 લાખ અને 50,000 રૂપિયા ઉપજ્યા. હવે વિસર્જન સમયે જમીન મકાન અને રોકાણો લખેલા છે 8 લાખ અને 2 લાખના. સૌથી પહેલાં તો આપણે આનો નિકાલ કરીએ એટલે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ. મિલકતો છે અને મિલકતોનો નિકાલ કરવાનો હોય તો આમનોંધ ફિક્સ છે, તમારે યાદ રાખી લેવાની. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે મિલકતો ખાતે જમા. તો સૌથી પહેલા નંબરની આપણી આમનોંધ આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. ટોટલ જે બી મિલકતોનું છે 8 ને 2 10 લાખની મિલકતોનો નિકાલ કરીએ છીએ, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10 લાખ. ઉપર જોઈ લેવાનું જમીનની કિંમત કેટલા રૂપિયા લખેલી છે, તો જમીનની કિંમત છે 8 લાખ રૂપિયા. તો તે જમીન મકાન ખાતે જમા 8 લાખ, તે રોકાણો ખાતે જમા 2 લાખ. તો આ પહેલા નંબરની એન્ટ્રી કરી. આપણે 1, 2 અને 3 નંબરની એન્ટ્રી હિસાબે જોઈશું. પહેલી મિલકતોમાં 3 એન્ટ્રી હતી, દેવામાં બી 3 એન્ટ્રી હતી. તો મિલકતોની આ પહેલી એન્ટ્રી કે મિલકતોનો નિકાલ કર્યો એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, અને જે મિલકત હશે તેના ખાતે જમા કરીશું, એટલે જમીન મકાન ખાતે જમા, તે રોકાણો ખાતે જમા 10 લાખ, 8 લાખ અને 2 લાખ. હવે પાછળ શું લખેલું છે કે ભાઈ આ જે મિલકતો છે તેના 9 લાખ અને 1 લાખ અને 50,000 ઉપજ્યા. મિલકતો વેચતી વખતે એના 9 લાખ અને 1,50,000 ઉપજ્યા, એટલે ટોટલ 9 ને 1 10, 10,50,000 ઉપજ્યા. હવે રૂપિયા ઉપજે છે એટલે ફિક્સ એન્ટ્રી બીજા નંબરની જ, અને બીજા નંબરમાં જેટલું લખ્યું છે એટલું જ લખવાનું, એક બી શબ્દ વધારાનો લખવાની જરૂર નથી. તો રૂપિયાની ઉપજ થાય છે એટલે આમનોંધમાં શું લખીશું? રોકડ બેંક ખાતે ઉધાર 10,50,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 10,50,000. ગમે તેટલી મિલકતો એક સામટી વેચતા હોય એટલે આવી આ ફિક્સ જ એન્ટ્રી કરવાની. બધી મિલકતોની ઉપજ અલગ અલગ દર્શાવવાની જરૂર નથી કે જમીન મકાનના 9 લાખ ઉપજ્યા, રોકાણોના 1,50,000 ઉપજ્યા, એવી રીતે અલગ અલગ રકમ બતાવવાની જરૂર નથી. તમારે આવી મિક્સ એન્ટ્રી જ કરી દેવાની. 10 લાખ અને 50,000 રૂપિયાની ભેગી એન્ટ્રી. ભાઈ રૂપિયા આવે છે એટલે રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આપણે જ્યારે બી દાખલા ગણીશું ને તો આ પ્રમાણે જ એન્ટ્રી હશે. કાં તો પહેલી અને બીજી એન્ટ્રી હોય, કાં તો મિલકતો આપણે વેચી દેતા હોય, કાં તો મિલકતો ભાગીદાર લઈ જતો હોય. પહેલા નંબરની એન્ટ્રી તો હશે જ. પહેલાની સાથે કાં તો બીજી એન્ટ્રી હશે, કાં તો પહેલાની સાથે ત્રીજી એન્ટ્રી હશે. હવે એના પછીની એન્ટ્રી જોઈએ
તો દાખલા નંબર 3ની અંદર લખેલું છે પેઢીની કુલ મિલકતો 2 લાખ છે. પેઢીની કુલ મિલકતો કેટલા રૂપિયાની છે? 2 લાખ રૂપિયાની છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે, જેની અંદર રોકડ 10,000 છે. હવે રોકડનો મતલબ છે આપણા પાસે પૈસા રોકડા 10,000 છે. રોકડને કંઈ વેચવાની જરૂર ના હોય કે ભાઈ 10,000 રોકડા વેચી દીધા સામે 10,000 રૂપિયા રોકડા મળે. રોકડ એ હાથમાં રોકડ જ છે અને આપણે મિલકતો વેચીને બી પૈસા ભેગા કરવાના છે, રોકડ ભેગી કરવાની છે કે જે રૂપિયા રોકડા ભેગા થશે એ આપણે દેવા ચૂકવવા માટે ઉપયોગ કરીશું. ચોપડે મૂલ્યની ઉપજ થઈ. ઉપજ કઈ થઈ? ચોપડે મૂલ્યની, એટલે ચોપડામાં દર્શાવેલી રકમની ઉપજ થઈ ગઈ. રકમ ફરીથી વાંચીએ તો રકમની અંદર શું લખેલું છે ધ્યાન રાખજો કે પેઢીની કુલ મિલકતો 2 લાખ હતી. હવે કુલ મિલકતોની અંદર 2 પ્રકારની મિલકતો સમાયેલી હોય, બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકતો. બિન ચાલુ એટલે કે સ્થિર મિલકતો, કાયમી મિલકતો જે હોય છે તે, જેમાં એને એવું લખ્યું છે કે 40% ચાલુ મિલકતો છે. તો 2 લાખના આપણે 40% કરવાના. તો 2 લાખના 40% કરીએ એટલે કેટલા રૂપિયા થશે? 80,000. 80,000ની ચાલુ મિલકતો થઈ. તો બિન ચાલુ મિલકતો કેટલા રૂપિયાની થઈ? 1,20,000. 80,000 રૂપિયાની ચાલુ મિલકતો થઈ તો બિન ચાલુ મિલકતો કેટલા રૂપિયાની થશે? 1,20,000. હવે 80,000ની જે ચાલુ મિલકત છે એમાંથી લખ્યું છે 10,000 રૂપિયા રોકડા છે, કેમ કે રોકડને બી ચાલુ મિલકત તરીકે જ ઓળખવામાં આવે. તો 80,000માંથી 10,000 માઇનસ કરી દો એટલે કેટલા વધ્યા? 70,000. તો ચાલુ મિલકતો 70,000 છે અને સ્થિર મિલકતો 1,20,000 છે. હવે આનો નિકાલ કરવાનો છે. મિલકતોનો નિકાલ કરવો હોય તો આમનો જ શું લખીએ છીએ આપણે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે સ્થિર મિલકતો છે તો સ્થિર મિલકતો તો ખાતે જમા અને ચાલુ મિલકતો છે તો ચાલુ મિલકતો ખાતે જમા. સ્થિર મિલકતો કેટલા રૂપિયાની છે? 1,20,000. ચાલુ મિલકતો કેટલી હતી? 80,000, પણ જેમાં 10,000 રૂપિયા રોકડા હતા એટલે ચાલુ મિલકતો બાકીની કેટલી વધી? 70,000. તો જમા બાજુનું ટોટલ 1,20 ને 70 1,90,000 થાય છે, એટલે આપણે ઉધાર બાજુનું ટોટલ બી 1,90,000 રૂપિયા લખી કાઢવાના. સેકન્ડ નંબરમાં શું કરીશું કે એને જે અહીંયા રકમમાં લખ્યું છે તે પ્રમાણે આ જે લખ્યું છે ને તેના ચોપડે મૂલ્યની ઉપજ થઈ. હવે ચોપડે મૂલ્યની ઉપજ થઈ એટલે સ્થિર મિલકતોની ચોપડું મૂલ્ય 1,20,000 ગણાય અને ચાલુ મિલકતોનું ચોપડે મૂલ્ય આવ્યા ગણાય 70,000. એટલે બજારમાં વેચવા ગયા એટલે સ્થિર મિલકતોના 1,20,000 અને ચાલુ મિલકતોના 70,000 રૂપિયા જ ઉપજ્યા. હવે ઉપજ થાય છે તો આપણે એન્ટ્રી શું કરીશું? રૂપિયા મળે છે એટલે રોકડ બેંક ખાતે ઉધાર, આપણી બીજા નંબરની એન્ટ્રી 1,20 ને 70 એટલે 1,90,000ની ઉપજ થઈ. અને બીજા નંબરની એન્ટ્રીમાં શું આવે છે? માલ મિલકત નિકાલ ખાતે જમા 1,90,000. જ્યારે બી મિલકતોનો નિકાલ કરવામાં આવે, દેવાનો નિકાલ કરવામાં આવે તો દેખો એક ખાતું તો માલ મિલકત નિકાલ ખાતું સંકળાયેલું હોય જ છે. પહેલી એન્ટ્રી જુઓ, બીજી એન્ટ્રી જુઓ, એકવાર તો માલ મિલકત નિકાલ ખાતું આવે જ છે ને. તો તમારે તો એક જ ખાતું યાદ રાખવાનું રહ્યું કે ભાઈ મિલકતોનો નિકાલ કરીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે મિલકતો ખાતે જમા, અને મિલકતોનું વેચાણ કરવામાં આવે તો રૂપિયા આવશે તો રોકડ બેંક ખાતે ઉધાર, તો સામે જમા શું થશે? તો માલ મિલકત નિકાલ ખાતું. કેમ કે એક વ્યવહાર તો અંદર માલ મિલકત નિકાલ ખાતાનો રહે છે જ હંમેશા. ચોથા નંબરની આમનો જોઈએ. ચોથા નંબરમાં શું લખ્યું છે? ચોપડે પાઘડી દર્શાવેલ નથી. ચોપડે પાઘડી દર્શાવેલ નથી, છતાં વિસર્જન સમયે તેના વેચાણના 50,000 ઉપજ્યા. હવે પાઘડીની મિલકત દર્શાવી નથી એટલે પહેલા નંબરની નોંધ નહીં થાય. પાઘડી ચોપડામાં જ દર્શાવી નથી તો પહેલા નંબરની એન્ટ્રી થશે નહીં. પણ પાઘડી નામની અદ્રશ્ય મિલકત આપણે વેચી તો ખરા, અને વેચી તો રૂપિયા ઉપજ્યા, તો રૂપિયાની ઉપજ થાય એટલે બીજા નંબરની એન્ટ્રી કરવાની. આ તો આપણને ફાયદો થયો કહેવાય. આ આપણને શું થયું કહેવાય? ફાયદો, કે ભાઈ જે મિલકત ન હતી એને બી વેચીને આપણે રૂપિયાની ઉપજ કરી. અને અહીંયા મેં તમને દેખો આગળ લખાયું છે કે કોઈ મિલકત હોય કે ન હોય, કે મિલકતોનું વેચાણ કરવામાં આવે અથવા તો કોઈ પણ પ્રકારની ઉપજ કે લાભ થાય તો આ સેકન્ડ નંબરની એન્ટ્રી થાય. રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો અહીંયા બી સેમ એવું જ થશે કે ભાઈ પાઘડી ભલે ધંધામાં દર્શાવી નથી પણ તેને વેચીને ઉપજ્યા છે તો એન્ટ્રી એ જ થશે. રોકડ બેંક ખાતે ઉધાર થશે 50,000 અને માલ મિલકત નિકાલ ખાતે જમા થશે 50,000. ઉપજ થાય એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા કરી દેવાના 50,000 રૂપિયા. એના પછી પાંચમા નંબરનો વ્યવહાર છે. લેપટોપની કિંમત 35,000 છે.
હવે લેપટોપની કિંમત 35,000 છે, એક ભાગીદાર તેને 25,000માં લઈ જાય છે. હવે 35,000નું લેપટોપ એક ભાગીદાર 25,000માં લઈ જાય છે તો આપણે લાભ કે એટલે કે નફા કે નુકસાનની એન્ટ્રી નહીં કરવાની. લેપટોપ જે છે એ ધંધાની શું છે, મિલકત છે, અને મિલકતનો નિકાલ કરવો હોય તો માલ મિલકત નિકાલ ખાતાને ઉધાર કરવો પડે. તો આપણે આમનો તે પ્રમાણે જ લખવાની કે મિલકતનો નિકાલ કરી રહ્યા છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. કેટલાનું લેપટોપ હતું? 35,000નું. અને જે મિલકતનો નિકાલ કરી રહ્યા હોય તે મિલકત ખાતે જમા કરીશું. એટલે લેપટોપનો નિકાલ કરી રહ્યા છે તો તે લેપટોપ ખાતે જમા કરીશું 35,000 રૂપિયા. હવે અહીંયા શું છે, ત્રીજા નંબરની આમ નોંધ આવશે કે ભાઈ ભાગીદાર જે છે એ મિલકત લઈ જાય છે. હવે ભાગીદાર મિલકત લઈ જાય છે એટલે ભાગીદારની મૂડી એટલી ઓછી થઈ જાય ને. ભાગીદારે પેઢીમાંથી મૂડી પેટે રૂપિયા લેવાના હોય, પણ આપણે મૂડીની જગ્યાએ જો એ કોઈ મિલકત લઈ જાય તો એની મૂડીમાં ઘટાડો થાય. એ આપણે આગળના ચેપ્ટરોમાં જોયેલું છે. તો જે બી ભાગીદાર લેપટોપ 25,000માં ભલે લઈ જાય છે તો 25,000 તો એની મૂડી ઘટશે, અને મૂડી ઘટે એટલે મૂડી ખાતે ઉધાર આવે. તો અહીંયા આપણે જે મેં તમને ઉપર આમનોંધ બતાવી છે એમાંથી ત્રીજા નંબરની આમનોંધ આવશે કે જ્યારે કોઈ ભાગીદાર મિલકતને લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે 25,000, અને મિલકત જાય છે એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા કરીશું. ત્રીજા નંબરની એન્ટ્રી થઈ, બરાબર. હવે આ છઠ્ઠા નંબરની એન્ટ્રી છે તે આગળના એન્ટ્રીઓથી થોડી અલગ છે. આમાં માલ મિલકત નિકાલ ખાતે નથી આવતું. એન્ટ્રી શું લખી છે જુઓ કે એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલી લોન ચૂકવવાનું સ્વીકારે છે. હવે તેની શ્રીમતીજી એટલે તેની પત્ની, કે જે ભાગીદાર છે એ, બી અને સી સમજી લો 3 ભાગીદાર હોય તો એની જે વાઈફ છે એને પેઢીને પૈસાની જરૂર હતી અને પેઢીને લોન આપી છે. એ અને એની વાઈફ, ધ્યાન રાખો, એક વ્યક્તિ નથી, બંને અલગ અલગ વ્યક્તિઓ જ માનવાના છે આપણે. એ ભાગીદાર છે, એની પત્ની ધંધાની અંદર ભાગીદાર નથી. તો ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલી લોન ચૂકવવાનું સ્વીકાર કરે છે. હવે શ્રીમતીજીએ પેઢીને લોન આપી હતી એટલે પેઢી માટે શું ગણવામાં આવે? દેવું. દેવાની કઈ બાકી હોય? જમા. અને જ્યારે કોઈ પણ વસ્તુનો નિકાલ કરવામાં આવે તો એની જે બી બાકી હોય એનાથી ઓપોઝિટ સાઈડમાં એન્ટ્રી કરવાની. તો શ્રીમતીજી લોનની જમા બાકી હોય છે, પણ અહીંયા એનો નિકાલ થઈ રહ્યો છે. ભાગીદાર કહે છે ભાઈ મારી પત્નીની લોનને હું ચૂકવી દઈશ. તો લોન ખાતાની જમા બાકી હોય છે તો આપણે લોનને ઉધાર કરીશું. એટલે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર થશે 40,000, અને એની લોન કોને ચૂકવવાની હતી? જો આપણે ચૂકવત તો રોકડ બેંક ખાતે ઉધાર જમા કરત, પણ કોણ ચૂકવે છે? ભાગીદાર. એટલે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં આવશે. કેટલા રૂપિયા છે? 40,000 રૂપિયા. બરાબર. સિમ્પલ એન્ટ્રી છે જે આગળ ત્રીજા નંબરની હતી ને દેવાની અંદર, એના જેવી જ એન્ટ્રી છે. પણ આને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની જરૂર નથી. આ એક જ એન્ટ્રીમાં તમે ધ્યાન રાખજો કે એને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની જરૂર છે નહીં. 7મા નંબરની એન્ટ્રી છે કે ભાઈ આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી, જે ચૂકવી આપી. હવે આવકવેરાની જવાબદારી એટલે ધંધા માટે દેવું છે. હવે દેવાનો નિકાલ કરવાનો છે, પણ આ દેવું પેઢીના ચોપડે લખેલું નથી. હવે લખેલું નથી એટલે દેવા બાજુની પહેલા નંબરની એન્ટ્રી નહીં થાય. બાકી દેવું જો નિકાલ કરવો હોય તો સૌથી પહેલાં એને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખવી પડે અને દેવાના ખાતે ઉધાર કરવું પડે. પણ ચોપડે દર્શાવેલું જ નથી એટલે એને નિકાલ નહીં કરવાનો. પણ જવાબદારી ખબર પડી એટલે ચૂકવવી તો પડશે. અને જવાબદારી જ્યારે બી ચૂકવવામાં આવે તો એ જવાબદારીનું નામ ના આવવું જોઈએ. જવાબદારી ચૂકવીશું એટલે રોકડ બેંક ધંધામાંથી જશે તો રોકડ બેંક ખાતે જમા કરીશું. હવે કરવેરાની જવાબદારી ચૂકવી રહ્યા છે તો આપણે કરવેરા ખાતે ઉધાર નહીં કરવાનું. આપણા માટે તો આ એક પ્રકારનું નુકસાન જ થયું. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાનું. તો આમનો શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 30,000, રોકડા ચૂકવી દઈશું એટલે તે રોકડ બેંક ખાતે જમા 30,000 રૂપિયા આવશે. બરાબર. એન્ટ્રી હંમેશા આપણે દરેક વખતે આ રીતે જ જોઈએ છે કે પહેલી 3 એન્ટ્રી જે છે, પહેલી 3 એન્ટ્રી છે તે મિલકતના નિકાલની છે, બીજી 3 એન્ટ્રી જે છે તે દેવાના નિકાલની એન્ટ્રી છે. પહેલી 3 એન્ટ્રી દેવાના નિકાલની છે, મિલકતના નિકાલની છે, અને બીજી 3 એન્ટ્રી દેવાના નિકાલની છે. એમાં પહેલા નંબરમાં દેવાને મિલકતોને માલ મિલકત ખાતે લઈ જઈએ છીએ. બીજા નંબરની એન્ટ્રીમાં મિલકતોને વેચી દઈએ છીએ, અને ત્રીજા નંબરની એન્ટ્રીમાં મિલકતોને ભાગીદાર લઈ જાય છે. દેવાની બી સેમ આવી 3 એન્ટ્રી છે. દેવાની જે પહેલી એન્ટ્રી છે તેમાં દેવાને માલ મિલકત ખાતે લઈ જઈએ છીએ, બીજી એન્ટ્રીમાં દેવાને ચૂકવી દઈએ છીએ,
અને ત્રીજા નંબરની એન્ટ્રીમાં દેવાને કોણ લઈ જાય છે? ભાગીદારો લઈ જાય છે. હવે એના પછીની વાત કરીએ તો 8મા નંબરની એન્ટ્રી. 8મા નંબરની આમનોંધ મેં તમને લખાઈ નથી, પણ તમે ધ્યાન રાખજો, આપણે આગળના ચેપ્ટરની અંદર શીખી ચૂક્યા છે પ્રવેશ અને નિવૃત્તિના ચેપ્ટરની અંદર. તો પ્રવેશ અને નિવૃત્તિના ચેપ્ટરની અંદર છે તે જ પ્રમાણેનું છે કે વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો 1,20,000 રહ્યો. જે આપણે અહીંયા પહેલા લેક્ચરમાં શીખી ગયા ને કે ભાઈ બધી વસ્તુ ચૂકવી દીધી, વિસર્જન ખર્ચ ચૂકવી દીધો, ત્રાહિત પક્ષના દેવા ચૂકવી દીધા, ભાગીદારોની મૂડી ચૂકવી દીધી, એ બધું ચૂકવ્યા પછી બી હજુ આપણી પાસે કેટલા રૂપિયા વધ્યા છે? 1,20,000 રૂપિયા. હવે આ જે 1,20,000 રૂપિયાનો નફો વધ્યો છે, આપણે એવું કહી શકીએ તો જે ભાગીદાર છે એ, બી અને સી તે પોતાના નફા નુકસાનના પ્રમાણમાં 5:3:2 પ્રમાણમાં વહેંચી લેશે. હવે વધારો થયો છે, વહેંચી લેશે એટલે એમની મૂડી એટલી વધશે ને. નુકસાન થયું હોત તો મૂડી ઘટત, મિલકતોનો વધારો થયો છે એટલે નફો થયો છે એટલે એમની મૂડીમાં વધારો થશે, એટલે મૂડી ખાતે જમા કરીશું. અને શેમાં? કયા ખાતામાં? માલ મિલકત નિકાલ ખાતા. તો માલ મિલકત નિકાલ ખાતાને શું કરી દઈશું? ઉધાર, કેમ કે ત્યાં જ નફો કે ખોટ આવશે ને. તો આમનો જ શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000નો ફાયદો થયો બધા દેવા ચૂકવ્યા પછી. અને તે ભાગીદાર પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. તો એના મૂડી ખાતે જમા, બીના મૂડી ખાતે જમા અને સીના મૂડી ખાતે જમા. 1,20,000ને 5:3:2 પ્રમાણમાં વહેંચી દેશો તો 60,000, 36,000 અને 24,000 રૂપિયા. આ જ રીતે જો સામાન્ય અનામત હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય, આ બધું કોઈ પણ અનામત હોય ને એની બી સેમ ટુ સેમ આવી એન્ટ્રી થશે, પણ માલ મિલકતની જગ્યાએ એ અનામતનું નામ આવશે. સામાન્ય અનામત વહેંચતા આવીશું તો સામાન્ય અનામત ખાતે ઉધાર, તે 3 ભાગીદારના મૂડી ખાતે જમા. નફા નુકસાન ખાતાની જમા બાકી વહેંચતા હોઈશું તો નફા નુકસાન ખાતે ઉધાર, તે 3 ભાગીદારના મૂડી ખાતે તેમના નફા નુકસાનના પ્રમાણમાં જમા. આ પ્રમાણેની આમનોંધ આપણે આગળ આવશે. 9મા નંબરના વ્યવહારની અંદર લખેલું છે કે પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો 2 લાખ બતાવેલા છે, જે ચોપડે કિંમત ઉપજી. હવે આમાં યંત્રો એટલે ધંધાની મિલકત અને મિલકતોનો નિકાલ કરવાનો છે એટલે પહેલી એન્ટ્રી, અને યંત્રોના ઉપજ્યા છે એટલે બીજા નંબરની એન્ટ્રી, એટલે પહેલી અને બીજી એન્ટ્રી આવશે જે આપણે ઉપર મિલકતોમાં લખેલી છે તેવી. તો મિલકતનો એટલે કે યંત્રનો નિકાલ કરવાનો છે એટલે મિલકતનો નિકાલ કરવા માટે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર, એટલે આમનો શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2 લાખ, તે યંત્રોનો નિકાલ કરી રહ્યા છે એટલે યંત્રો ખાતે જમા. અને યંત્રોને શું કરી દીધું? વેચી દીધું. વેચી દીધું એટલે રૂપિયા આવ્યા એટલે રોકડ બેંક ખાતે ઉધાર, આપણી બીજા નંબરની એન્ટ્રી. અને કોઈ પણ મિલકત વેચતા ઉપજ થાય તો રોકડ બેંક ખાતે ઉધાર કરીશું, પણ જમા માલ મિલકત નિકાલ ખાતાને જ કરવાનું. તો માલ મિલકત નિકાલ ખાતાને શું કરી દઈશું? જમા કરી દઈશું. ત્યારબાદ 10મા નંબરનો વ્યવહાર છે કે કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી જવાબદારી સ્વીકારે છે. કે એક ભાગીદાર એવું કહે છે કે ભાઈ પેઢીનું વિસર્જન કરવું છે ને તો તમે મને રૂપિયા આપી દો, જો હું બધું જ કામ સંભાળી લઈશ. તો આપણે શું કર્યું હશે? કોઈ એક રકમ ફિક્સ કરી લીધી હશે કે સારું ચલ ભાઈ પેઢીના વિસર્જનની જવાબદારી તારે સ્વીકારવી છે ને, બદલામાં તને મહેનતાણા તરીકે 20,000 રૂપિયા આપી દઈશું. એ 20,000માંથી તારે કામ બી કરી લેવાનું અને વિસર્જન ખર્ચ બી પૂરેપૂરો ચૂકવી દેવાનો. તો 20,000 રૂપિયા આપણે એને ચૂકવવાનું નક્કી કરી લીધું કે ભાઈ ચલ તને કેટલા રૂપિયા ચૂકવી દઈશું અમે? 20,000 રૂપિયા. એટલે આપણા માટે તો વિસર્જન ખર્ચ 20,000 રૂપિયા થયો તેવું ગણવામાં આવશે ને. આપણા માટે વિસર્જન ખર્ચ કેટલા રૂપિયાનો થયો છે એવું ગણવામાં આવશે? 20,000 રૂપિયાનો. અને 20,000 રૂપિયાનો વિસર્જન ખર્ચ થયો છે આપણા માટે, એટલે આપણે શું આમનોંધ લખીશું? કોઈ પણ પ્રકારનો ખર્ચ કે નુકસાન થાય તો માલ મિલકત નિકાલ ખાતાને જ ઉધાર કરવાનું. તો માલ મિલકત નિકાલ ખાતાને ઉધાર કરી દીધું 20,000. હવે એને જિમ્મેદારી સ્વીકારી દીધી હોય ને આપણે એને 20,000 રૂપિયા આપવાના કબૂલી દીધું હોય તો આમનો જ થશે ભાગીદારના મૂડી ખાતે જમા 20,000 રૂપિયા. પણ એના પછી બી એને એક વાક્ય લખેલું છે કે પેઢીએ તેના ખર્ચ પેટે 12,000 તો ચૂકવી દીધા, એટલે વિસર્જનની કામગીરી ભાગીદાર સંભાળશે અને આપણે ભાગીદારને એના વતી કેટલા ચૂકવી દીધા? 12,000 રૂપિયા તો આપી દીધા. તો આપણી પાસેથી 12,000 રૂપિયા તો જશે ને રોકડા. તો 12,000 રૂપિયા આપણી પાસેથી રોકડા જશે એટલે રોકડ બેંક ખાતાની જમા બાજુ લખવામાં આવશે 12,000 રૂપિયા. પણ વિસર્જન ખર્ચ તો કેટલો થવાનો છે? 20,000 ને. 20,000માંથી આપણે કેટલા આપ્યા? 12,000. તો બાકીના 8,000 કોણ ચૂકવશે? ભાગીદાર ચૂકવશે. અને ભાગીદાર ચૂકવશે એટલે તે ભાગીદારના મૂડી ખાતે જમા. કે ભાગીદાર ધંધાનું કોઈ પણ દેવું ચૂકવવાનું સ્વીકારે અથવા કોઈ પણ ખર્ચ ચૂકવવાનું સ્વીકારે
તો દેવાની અંદરની ત્રીજી એન્ટ્રી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા એ પ્રકારની એન્ટ્રી આવશે. એટલે દેવાની અંદર આપણે ઉપર જોયું એની ત્રીજા નંબરની એન્ટ્રી થશે. 11 નંબરના વ્યવહારની વાત કરીએ. 11 નંબરમાં લખ્યું છે પેઢીના વિસર્જન સમયે દેવાદારો 1,20,000 અને લેણદારો 60,000 હતા. તો સૌથી પહેલા આનો નિકાલ કરીએ કે ભાઈ દેવાદારો છે એ ધંધાની મિલકત છે. દેવાદારો જે છે એ ધંધાની શું છે? મિલકત છે. મિલકતનો નિકાલ કરીએ એટલે પહેલી એન્ટ્રી આવ્યા થશે કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000 તે દેવાદાર ખાતે જમા. અને લેણદારો જે આપ્યા છે ઉપર એ કેટલા રૂપિયાના લખ્યા છે? 60,000. લેણદારો જે ઉપર આપ્યા છે તે કેટલા રૂપિયાના લખ્યા છે? 60,000. અને લેણદારોનો નિકાલ કરવો હોય તો માલ મિલકત નિકાલ ખાતાને જમા કરવું પડે એટલે લેણદાર ખાતે ઉધાર થશે. તો આમનો જ થશે લેણદાર ખાતે ઉધાર 60,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 60,000. તો આ ખાલી આપણે એનો નિકાલ કર્યો. હવે દેવાદારને નાણાંની ચૂકવણી કરીશું અને દેવાદાર પાસેથી નાણાંની વસૂલાત કરીશું અને લેણદારને નાણાંની ચૂકવણી કરીશું. તો શું લખ્યું છે આગળ દેખો કે એક ભાગીદાર એવો છે કે જે 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેણદારને ચૂકવી આપે છે. તો એક ભાગીદાર એવું કહે છે કે ભાઈ હું દેવાદારો પાસેથી પૈસા ઉઘરાઈ લઉં પણ કદાચ દેવાદારો પાસેથી 20% ઓછા મળે અને લેણદારોને હું પૂરેપૂરા નાણાં ચૂકવી દઈશ. આપણને બી ખબર હતી પેઢીમાં બાકીના ભાગીદારોને કે ભાઈ હા યાર આ એક દેવાદાર એવો છે જે રૂપિયા નહીં આપે એટલે 20% ઓછા મળશે. તો આપણે કહી દીધું વાંધો નહીં, ચાલો તમે દેવાદાર પાસેથી પૈસા ઉઘરાઈ બી લેજો અને લેણદારને શું કરી દેજો? પૂરેપૂરા ચૂકવી બી દેજો. તો દેવાદાર પાસેથી ઉઘરાણી આપણે નથી કરતા. જો આપણે રૂપિયા ઉઘરાવતા હોય ને તો ત્રીજા નંબરની એન્ટ્રી આવશે. જો અહીંયા તમને દેખાય છે તે રોકડ બેંક ખાતે ઉધાર આવે. પણ દેવાદારની ઉઘરાણી કોણ કરી રહ્યું છે? ભાગીદાર. અને ભાગીદાર ઉઘરાણી કરી રહ્યું છે એટલે મિલકતોમાંથી ત્રીજી એન્ટ્રી આવે. ભાગીદારના મૂડી ખાતે ઉધાર. ભાગીદારના મૂડી ખાતે શું થશે? ઉધાર થશે. 20% ઓછી રકમ એટલે 1,20,000 20% 24,000 ઓછા એટલે 96,000 ઉપજશે. તે માલ મિલકત નિકાલ ખાતે જમા 96,000. અને લેણદારોને બી ભાગીદાર જ ચૂકવી આપે છે. હવે લેણદારોને ભાગીદાર ચૂકવી આપે છે. જો ભાગીદાર ના ચૂકવતો હોય તો દેવામાં બીજી એન્ટ્રી આવે. પણ અહીંયા હવે દેવાની કઈ એન્ટ્રી આવશે? ત્રીજા નંબરની. ભાગીદાર ચૂકવે ત્યારે. તો ભાગીદાર જ્યારે દેવાની ચૂકવણી કરવાનું સ્વીકારશે તો આમનો શું છે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા આવશે? જેટલા બી દેવા છે એને તો પૂરેપૂરા દેવા ચૂકવવાનું સ્વીકાર્યું છે એટલે 60,000 રૂપિયા પૂરેપૂરા આવશે. ત્યારબાદ આગળ વધીએ. 12મા નંબરની એન્ટ્રીમાં લખેલું છે આર, બી અને આઈ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 છે. નીચેની બાકીઓનો નિકાલ કરો. હવે નીચેની બાકીઓ એટલે કે જો અનામત હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી હોય તો એ બધાની જમા બાકી હોય છે તો એને ઉધાર કરીને ભાગીદારોના મૂડી ખાતે જમા કરીશું નફા નુકસાનના પ્રમાણમાં. અને જો ઉધાર બાકી હોય તો એને જમા કરીને ભાગીદારોનું મૂડી ખાતાને ઉધાર કરવાનું જૂના પ્રમાણમાં, એટલે કે જે બી નફા નુકસાનનું પ્રમાણ છે તે. તો 3 વસ્તુનો નિકાલ કરવાનો છે. જ્યારે બી કોઈ વસ્તુનો નિકાલ કરવાનો હોય ને તો એની જે બી બાકી હોય એનાથી ઓપોઝિટ સાઈડમાં એન્ટ્રી થાય. તો દેખો પહેલાં કઈ એન્ટ્રીનો નિકાલ કરવાનો છે? સામાન્ય અનામત. તો સામાન્ય અનામત 18,000 છે, એની જમા બાકી હોય એટલે એનો નિકાલ કરવા માટે સામાન્ય અનામતને ઉધાર કરવું પડશે. તો દેખો અહીંયા કર્યું છે સામાન્ય અનામત ખાતે ઉધાર 18,000. પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે તો એને જમા કરવી પડશે તો એને અત્યારે રવા દો. 18,000 કારીગર અકસ્માત વળતર ભંડોળ છે તો કારીગર અકસ્માત વળતર ભંડોળ બી અનામત છે, એની બી જમા બાકી હોય. એનો નિકાલ કરવો છે તો એને બી ઉધાર કરવું પડશે એટલે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર કર્યા 18,000. જેની જમા બાકી હતી એને ઉધાર કરી દીધા. આ બંને જે છે ને ભાગીદારો માટે બચત છે, કોઈ મિલકત નથી કે કોઈ દેવું નથી. આ જે છે એ ભાગીદારોની એક પ્રકારની બચત છે. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ રહ્યું છે તો બચેલા રૂપિયા તો ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. એટલે આ જે 3 ભાગીદાર છે તેના મૂડી ખાતે જમા, આરના મૂડી ખાતે જમા, બીના મૂડી ખાતે જમા, તે આઈના મૂડી ખાતે જમા. ઉધારનું ટોટલ કેટલા રૂપિયા થાય છે? 18 ને 18 36. તો આ 36,000ને આપણે આ પ્રમાણમાં વહેંચી દઈશું 3:2:1 પ્રમાણમાં. તો આરના મૂડી ખાતાની જમા બાજુ આવશે 18,000, બીના મૂડી ખાતાની જમા બાજુ આવશે 12,000
અને આઈના મૂડી ખાતાની જમા બાજુ આવશે 6000. હવે ઉપર તમને જે દેખાઈ રહ્યું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આ 12000. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે એ બી ભાગીદારોને વચ્ચે જ વહેંચવાની હોય. આ નુકસાન છે, આ કોઈ મિલકત કે દેવું નથી. આ જે ઉધાર બાકી છે એટલે નુકસાન છે. તો નુકસાન બી ધંધાના માલિકોએ જ વહેંચવું પડે ને. જેવી રીતે લાડવો ધંધાના માલિકો ખાય એવી રીતે દંડો પડે તો બી ધંધાના માલિકોને જ પડે. તો એ પ્રમાણે બચતો જે છે ધંધાના માલિક લઈ ગયા, તો આ જે દેવું છે એને બી કોણ લઈ જશે, અથવા તો નુકસાન છે એને બી કોણ લઈ જશે? ધંધાના માલિકો જ લઈ જશે. તો ધંધાના માલિકો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે એને વહેંચી લેશે. એટલે તે નફા નુકસાન ખાતે અહીંયા જમા કરવામાં આવશે 12000 રૂપિયા. તે આરના, બીના અને આઈના મૂડી ખાતે જમા કરવામાં આવશે 3:2:1 પ્રમાણમાં. એટલે કે 6000, 4000 અને 2000. કેટલા જમા કરવામાં આવશે? 6000, 4000 અને 2000 એમના મૂડી ખાતે શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. એના પછીની એન્ટ્રી જોઈએ. હવે દાખલો ચેન્જ થાય છે, બરાબર. એના પછીનો દાખલો આવે છે, એટલે કે આ છેલ્લો દાખલો છે આ ચેપ્ટરનો. આનાથી વધારે આ ચેપ્ટરમાંથી પૂછાતું નથી. 8 માર્ક્સનું ચેપ્ટર છે, પણ આપણે 8 માર્ક્સ કવર કરી લીધા છે પહેલા લેક્ચર અને બીજા લેક્ચરની અંદર. પહેલા અને બીજા લેક્ચરની અંદર આપણે 8 માર્ક્સ શું કરી લીધા છે? કવર કરી લીધા છે. તમે આટલી તૈયારી કરી નાખશો એટલે તમારા 8 માર્ક્સ રોકડા મળી જશે. વધારે તૈયારી આ ચેપ્ટરમાં કરવાની જરૂર નથી. વાર્ષિક હિસાબોની અંદર 11 માર્ક્સ લેવા માટે ઘણા બધા દાખલા ગણવા પડે. પ્રવેશ અને નિવૃત્તિના ચેપ્ટરમાં 8 માર્ક્સ લેવા માટે ઘણા બધા દાખલા કરવા પડે. પણ આની અંદર તમારે 8 માર્ક્સ મેળવવા માટે ઓછી મહેનતના 8 માર્ક્સ તમને જલ્દી મળી જાય એવી સિચ્યુએશન છે. એટલે આ ચેપ્ટર આપણે છોડવાનું નહીં, આની તૈયારી પૂરેપૂરી કરી દેવાની. હવે આમાં જોઈએ તો આની અંદર બી માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે નીચેના સંજોગોમાં આમ નોંધ લખવાની છે. પરીક્ષામાં આવી રીતના દાખલા પૂછાય છે 3 માર્ક્સના. 3 આમ નોંધ પૂછશે તમને. 3 આમ નોંધ લખો એટલે હિસાબો પૂરા થઈ ગયા. ચલો, આમ નોંધ આગળના ચેપ્ટર મતલબ કે આગળના દાખલામાં જોઈએ એના જેવી જ હશે. યંત્રોની ચોપડે કિંમત 50000 છે, જે ભાગીદાર દર્શન 55000માં લઈ જાય છે. અહીંયા ભાગીદારનું નામ બી લખેલું છે. તો યંત્ર ધંધાની મિલકત છે અને મિલકતનો નિકાલ કરવાનો છે. એટલે આમ નોંધ શું લખીશું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે મિલકતનો નિકાલ એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે યંત્ર ખાતે જમા 50000. એટલે મિલકતોની અંદરની આપણી પહેલા નંબરની એન્ટ્રી થઈ. હવે મિલકત કોણ લઈ જાય છે? તો ભાગીદાર લઈ જાય છે. તો ત્રીજા નંબરની એન્ટ્રી કરવાની. ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પણ અહીંયા ભાગીદારનું નામ પણ લખેલું છે એટલે દર્શન લખેલું છે. તો દર્શનના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 55000. જેટલા બી રૂપિયામાં મિલકત લઈ જતો હોય તેટલા રૂપિયાથી આપણે એન્ટ્રી કરવાની. ઓછા રૂપિયામાં લઈ જતો હોય તો ઓછા રૂપિયાથી, અને વધારે રૂપિયામાં લઈ જતો હોય તો વધારે રૂપિયાથી. સેકન્ડ છે દેવી હુંડીના 15000 રૂપિયા છે, તે ભાગીદાર બીમલ ચૂકવવાનું સ્વીકારે છે. હવે દેવી હુંડી એટલે ધંધાનું દેવું છે અને દેવાનો નિકાલ કરવો હોય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખવું પડે. તો માલ મિલકત નિકાલ ખાતે જમા થશે અને દેવી હુંડી ખાતે ઉધાર થશે. તો આમનો જ લખી છે દેવી હુંડી ખાતે ઉધાર 15000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 15000. હવે આ દેવું છે એ કોણ લઈ જાય છે? ભાગીદાર બીમલ લઈ જાય છે. હવે દેવું ચૂકવીએ ને તો રોકડ બેંક ખાતે જમા આવે, પણ ભાગીદાર લઈ જાય છે તો ભાગીદારના મૂડી ખાતે જમા આવે. તો દેવાની ચૂકવણી કરવામાં આવશે ત્યારે ફિક્સ એન્ટ્રી છે ત્રીજા નંબરમાં ત્રીજી એન્ટ્રી. સોરી, દેવાની ચૂકવણી એટલે દેવાવાળી જે મેં તમને ઉપર આમનોંધ લખાઈ છે એમાંથી ત્રીજી એન્ટ્રી કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે બીમલના મૂડી ખાતે જમા. બીમલની મૂડી આટલા રૂપિયા શું થઈ જશે? વધી જશે. મિલકત લેવાનું સ્વીકારે ને તો મૂડી ઘટી જાય, અને દેવું ચૂકવવાનું સ્વીકારે ને તો મૂડી વધી જાય. એના પછી ત્રીજા નંબરની એન્ટ્રી જોઈએ તો ભૂતકાળમાં માંડી વાડેલ ઘાલખાદના 11000 પૈકી 6000 વસૂલ મળ્યા. તો કેટલા લેવાના હતા એ ભૂલી જવાનું, કેટલા પાછા મળ્યા છે તેની જ એન્ટ્રી થાય. હવે ઘાલખાદના રૂપિયા પાછા મળે છે એટલે ઘાલખાદ પરત થઈ, અને ઘાલખાદ પરત ધંધાની શું છે? આવક છે. પણ ધંધાની અંદર અત્યારે વિસર્જન થઈ રહ્યું છે પેઢીનું, અને પેઢીના વિસર્જન વખતે કોઈ પણ પ્રકારની આવક ના મળતી હોય, કોઈ બી પ્રકારની આવક હોય, કોઈ બી મિલકત વેચવાથી ઉપજ થતી હોય તો આમનોંધ ફિક્સ છે. આમનોંધમાં કોઈ બદલાવ થશે નહીં. આમનોંધ આને આ જ રહેશે. રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 6000 રૂપિયા. આમનોંધની અંદર ઘાલખાદના રૂપિયા પરત આવ્યા છે, ઘાલખાદ પરત ખાતે લખવાની જરૂર બિલકુલ નથી.
કોઈ પણ પ્રકારની ઉપજ થાય, કોઈ પણ પ્રકારની મિલકત વેચો, કોઈ પણ પ્રકારનો ફાયદો થાય તો આવી આ ફિક્સ એન્ટ્રી, આ જ એન્ટ્રી તમારે લખવાની, બીજી કોઈ પણ વસ્તુ અંદર આવશે નહીં. ચોથા નંબરમાં લખ્યું છે પરચુરણ મિલકતોની ચોપડે કિંમત. પરચુરણ મિલકતોની ચોપડે કિંમત 2,70,000, ઉપજ્યા 2,27,000. હવે મિલકતો જ છે ને, ભલે પરચુરણ લખી છે પણ મિલકતો આવી ગઈ. પરચુરણ મિલકતોમાં ઘણી બધી મિલકતોનો સમાવેશ થઈ જતો હોય. તો મિલકતોનો નિકાલ કરવાનો છે એટલે આપણી આમનો શું હશે કે ભાઈ પરચુરણ મિલકતોની ચોપડે કિંમત 2,70,000 છે, એનો નિકાલ કરીએ એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2,70,000, તે પરચુરણ મિલકતો ખાતે જમા 2,70,000. અને આ વેચવાથી ઉપજ્યા છે રૂપિયા 2,27,000 અને મિલકતો વેચવાથી રૂપિયા ઉપજતા હોય તો આપણી મિલકતોની અંદરની બીજી એન્ટ્રી. બીજી એન્ટ્રી કઈ છે? રૂપિયાની ઉપજ થાય છે એટલે રોકડ બેંક ખાતે ઉધાર 2,27,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 2,27,000. બરાબર. એન્ટ્રી વારે ઘડીએ સેમ ટુ સેમ આવે છે એટલે વધારે ચર્ચા આપણે નથી કરતા એની. એના પછી પરચુરણ લેણદારો 60,000ના છે, દેવું 25% વટાવે ચૂકવી આપ્યું. તો લેણદારો ધંધાનું દેવું છે અને દેવું છે તો દેવાના નિકાલ કરવા માટે માલ મિલકત નિકાલ ખાતે જમા થશે, તો લેણદારો ખાતે ઉધાર કરીશું. તો પહેલી આમનોંધ આપણી શું થશે? લેણદારો ખાતે ઉધાર 60,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 60,000. હવે દેવું ચૂકવી આપ્યું એટલે આપણી પાસેથી રોકડ જશે અને દેવાની ચૂકવણી કરીએ એટલે આમનો શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. પણ દેવું પૂરેપૂરું નથી ચૂકવ્યું, 25% વટાવે ચૂકવ્યું છે. તો 60,000ના 25% કરીએ એટલે 15,000 થાય. મતલબ કે 15,000 રૂપિયા આપણે ઓછા ચૂકવ્યા છે એટલે ચૂકવ્યા કેટલા હશે? 45,000 રૂપિયા. તો 45,000 રૂપિયાની ચૂકવણી કરી છે. એના પછીની એન્ટ્રી જોઈએ. ચોપડે નહીં નોંધાયેલ કરવેરાના 5,000 ચૂકવ્યા. હવે કરવેરા એવા છે કે જે ચોપડે નોંધ્યા જ નથી તો બી એના 5,000 રૂપિયા આપણે ચૂકવ્યા. તો કોઈ બી દેવું એવું હોય કે જેને ચોપડે નથી નોંધેલું પણ ચૂકવવાનું થાય એટલે આપણા માટે તો એક પ્રકારનું નુકસાન થયું છે તેવું જ ગણવાનું. તો ચોપડી નહીં નોંધાયેલ કરવેરાના કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 5,000. હવે આપણે કોઈ પણ પ્રકારનો ખર્ચ, નુકસાન, દેવું ચૂકવવામાં આવે એટલે ફિક્સ એન્ટ્રી છે. બીજા નંબરની બીજી એન્ટ્રી, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5,000, તે રોકડ બેંક જશે એટલે રોકડ બેંક ખાતાની જમા બાજુ 5,000. એના પછી લખ્યું છે વિસર્જન ખર્ચના 5,000 ચૂકવ્યા. હવે વિસર્જન ખર્ચ બી ધંધાનો ખર્ચ જ છે, એના માટે બી સેમ ટુ સેમ એન્ટ્રી જે ઉપર કરી તે પ્રમાણે કે દેવા ચૂકવવા પડે, ખર્ચ ચૂકવવો પડે તો સેમ એન્ટ્રી કરવાની. નામ નહીં લખવાનું વિસર્જન ખર્ચ એવું, સીધું લખવાનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5,000, તે રોકડ બેંક ખાતે જમા 5,000. અને છેલ્લી એન્ટ્રી છે આ ચેપ્ટરની. આટલી એન્ટ્રીઓ તમે કરી લેશો એટલે ઇનફ છે, એનાથી વધારે કરવાની જરૂર નથી. કે ચોપડે પાઘડી બતાવેલ નથી પરંતુ વિસર્જન વખતે તેના વેચાણના 20,000 ઉપજ્યા. તો ચોપડી પાઘડી ચોપડે બતાવેલી નથી તો પહેલા નંબરની એન્ટ્રી કરવાની જરૂર નથી કેમ કે એનો નિકાલ કરવાની જરૂર નથી. પણ તેના 20,000 રૂપિયા ઉપજ્યા એટલે ફાયદો થયો ને, ફાયદો થયો. રૂપિયા આપણી પાસે આવે છે, રૂપિયા આપણી પાસે આવે એટલે પહેલા નંબરની બીજી એન્ટ્રી, રૂપિયા આવે છે એટલે રોકડ બેંક ખાતે ઉધાર 20,000 અને પાઘડીના ઉપજે છે તો પાઘડી ખાતે જમા નહીં કરવાનું પણ કયા ખાતે જમા કરવાનું? કોઈ પણ મિલકતના રૂપિયા ઉપજતા હોય તો હંમેશા માલ મિલકત નિકાલ ખાતે જ શું કરવાનું? જમા કરવાનું. કયા ખાતે જમા કરવાનું? માલ મિલકત નિકાલ ખાતે જ જમા કરવાનું. બરાબર. તો આ ચેપ્ટર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આટલી તૈયારી તમે કરી લો છો તો તમારા 8 માર્ક્સ જે છે એ ક્યાંય નહીં જાય. 8 માર્ક્સ તમને રોકડા મળી જ જશે. પણ આટલી તૈયારી કરવી પડશે અને આના રિલેટેડ ઉદાહરણ બી ચોપડીની અંદર આપેલું છે. તો તમારે શું કરવાનું? ઉદાહરણ નંબર જે બી છે આપણે હમણાં આમનોંધ કરીને એના રિલેટેડ જ ઉદાહરણ છે તો એ ઉદાહરણ બી તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવાનું. થેન્ક યુ સ્ટુડન્ટ.